સારો માણસ છે ને હંમેશા કામ જ કરે, બરોબર છે, એવું યાદ રાખો. અને ખરાબ માણસો હોય ને હંમેશા વાંક કાઢે, બરોબર છે, એને દાંત કાઢવા દેવાનો, બરોબર છે, આવું જીવનમાં શીખવાનું ભાઈ, આપણે જો રસ્તા મળે કામ કરવાનું, બરોબર. ચાલો તો હવે આપણે ફરીથી જે છે એ કામ કરીએ છીએ. આપણે NaCl ના મંદ દ્રાવણ જે છે એ મંદ દ્રાવણનું શું કરવું છે? વિદ્યુત વિભાજન કરવું છે. આ વિદ્યુત વિભાજન કરવા માટે થઈને શું કરશું? તો કે મંદ દ્રાવણનો મતલબ શું થવાનો? એમાં ખાલી શું આવેલું છે? જીરી કેટલું મીઠું, બાકી બધું તો પાણી જ છે. તો પ્રક્રિયા હકીકતમાં કોણ આપે? પાણી આપે. પ્રક્રિયા હકીકતમાં કોણ આપે? પાણી. પણ હવે આપણે અગત્યની વાત કરવી છે CuSO4 ના સક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત વિભાજન કરવું છે. તો જો સક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ શું થયો? તો કે અહીંયા આપણે કોપરનો જાડો પાડો સળિયો લેવાનો. કેવો લેવાનો? જાડો પાડો. અને દુબળો દુબળો કોનો લેવાનો? કેથોડનો. બરાબર. હવે આમની સાથે કોને જોડી દેવાનું? બેટરી. કોને જોડી દેવાનું? બેટરી. આવી રીતે એક છેડાને પોઝિટિવ કહેવાય, એક છેડાને નેગેટિવ કહેવાય. એકને એનોડ કહેવાય, એકને કેથોડ કહેવાય. કહીએ કઈ? હવે આપણે આ એનોડની જો વાત કરીએ તો એનોડ તરીકે કોને લેવાનું છે? કોપરનો અશુદ્ધ સળિયો. ભાઈબંધ શું લેવાનું છે? કોપરનો અશુદ્ધ સળિયો. અને કેથોડ તરીકે શું લેવાનું છે? કોપરનો જ શુદ્ધ સળિયો, પણ પાતળી પટ્ટી લેવાની છે. દ્રાવણ કોનું લેવાનું છે? દ્રાવણ ભાઈબંધ દ્રાવણ કોણ હોય? CuSO4 નું દ્રાવણ લેવામાં આવે. તો હવે અહીંયા જે આપણે સક્રિય શબ્દ વાપર્યો ને એનો મતલબ એનોડ જે છે ને એનોડ, એના ઉપર પ્રક્રિયા કોણ આપશે? કોપર પોતે જ. એટલે કોપર જે અશુદ્ધ હતો ને છોકરાઓ, એનું રૂપાંતરણ શેમાં થતું ગયું? Cu+2 aqueous માં વત્તા શું બનતા ગયા? 2 ઇલેક્ટ્રોન. આવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે દ્રાવણમાં જે Cu+2 હતા કે નહીં, ઈ શું કરશે છોકરાઓ? જોવો જોઈએ કે આ જે ઓલા 2 ઇલેક્ટ્રોન આવ્યા ને આમાંથી, ઈ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? Cu+2 જે aqueous છે ઈ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને એમાંથી શું બની જાય? કોપર સોલિડ. એટલે આ પ્રક્રિયા જે છે કઈ કહેવાય? રિડક્શન. પણ હવે જે અહીંયા છોકરાઓ આપણને જે આ સોલિડ મળ્યો ને એ હકીકતમાં કયા સ્વરૂપે મળશે? યસ, શુદ્ધ સ્વરૂપે મળશે. એટલે ધીમે ધીમે શું થશે? આ સળિયો દુબળો 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 થતો જશે અને આ સળિયો જે છે કેવો થશે? જાડો જાડો જાડો. તો મૂળ પ્રક્રિયા શું છે ભાઈબંધ? મૂળ પ્રક્રિયા જોવો જોઈએ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ, કોપર કોપર કેન્સલ. મૂળ પ્રક્રિયા જે કોપર અશુદ્ધ હતું ને એનું કોપર શુદ્ધમાં રૂપાંતરણ થયું. એનો મતલબ આ પ્રક્રિયાને કોપરનું શુદ્ધિકરણ પણ કહી શકાય. શું કહી શકાય? કોપરનું શુદ્ધિકરણ. પણ જેવું અહીંયા કોપરનું શુદ્ધિકરણ થયું ને એટલે આ અશુદ્ધ કોપરમાંથી થોડીક એવી અશુદ્ધિ નીચે પડે. શું પડશે ભાઈબંધ? અશુદ્ધિ જે છે એ નીચી પડશે. અશુદ્ધિ કોની હશે? પ્લેટિનમ, ઓરમ, એજીન. તો આ એનોડ માંથી પડી ને એટલે આને એનોડ પંક કહેવાય. જોવો જોઈએ આવો તમે શબ્દ ક્યાંય સાંભળીને આવ્યા છો? આને શું કહેવાય? એનોડ પંક કહેવાય. હવે એક વસ્તુ સાંભળો, જો અહીંયા મેં એવું કીધું કે ભાઈ એનોડનો સળિયો છે ને એ પોતે સક્રિય વિદ્યુત ધ્રુવ છે, એટલે પોતે જ પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે એનોડ ઉપર તો ફિક્સ થઈ ગયું. જો આનું અહીંયા લખાવું છું કે એનોડ ઉપર તો ફિક્સ થઈ ગયું કે કોણ પ્રક્રિયા આપશે? કોપરનો સક્રિય ધ્રુવ. કોણ આપશે? કોપરનો સક્રિય ધ્રુવ. પણ અહીંયા કેથોડ ઉપર જે છે એ તો બે શક્યતા હતી ને, કોપરની શક્યતા હતી અને હાઇડ્રોજનની શક્યતા હતી. તો આ બેમાંથી પ્રક્રિયા આપવા માટે કોણ જશે? કોપર જશે કે હાઇડ્રોજન જશે? સમજાણું કે ન સમજાણું? કેથોડ ઉપર જે છે એ તો પોતે સળિયો હતો એટલે પ્રક્રિયામાં વપરાઈ ગયો. પણ જો આપણે વાત કરીએ તો ભાઈ કેથોડ જે છે ને કેથોડ, એ કેથોડ ઉપર પ્રક્રિયા આપવા માટે બે ઘટકો જઈ શકતા હતા. કોપર એ જઈ શકતો હતો અને હાઇડ્રોજન એ જઈ શકતો હતો. પણ આ બેમાંથી પ્રક્રિયા આપવા માટે ગયું કોણ? કોપર. હાઇડ્રોજન તો ગયો નહીં.
કેમ હાઇડ્રોજન નો ગયો ને કોપર જ પ્રક્રિયા આપવા માટે ગયો? કારણ સમજો. ચાલો, કોપર જે છે કોપર એ કેથોડ ઉપર જાય તો એને કઈ પ્રક્રિયા આપવી પડે? રિડક્શન પ્રક્રિયા. તો એનો મતલબ એવો થયો, આપણે કોપરના પોટેન્શિયલ ની વાત કરીએ ને તો જોવો જોઈએ આમે કયો પોટેન્શિયલ લખ્યો? આમે પોટેન્શિયલ કયો લખ્યો? ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો. ઓકે, હવે એની બદલે મારે આ લખવું છે કોપર +2 કોપર. બોલો જોઈ, +0.34 વોલ્ટ થઈ ગયો. તો એનો મતલબ શું થયો કે આ ભાઈબંધ છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા આપવાની વૃત્તિ હતી, અને આ કઈ પ્રક્રિયા આપવાની વૃત્તિ હતી? રિડક્શન પ્રક્રિયા આપવાની વૃત્તિ હતી. તો એનો મતલબ એવો થયો કે કોપરને કઈ પ્રક્રિયા આપવામાં મજા આવે છે? રિડક્શન. કેમ કે આપણે બીજા લેક્ચરમાં લખાવરાયું હતું કે જે પ્રક્રિયા સરળ હોય ને એનો પોટેન્શિયલ પોઝિટિવ મળે. જો ઝીંક માટે શું લખાયું હતું? +0.76. તો ઝીંકને ઓક્સિડેશન પ્રક્રિયા આપવી ગમતી હતી, એટલા માટે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હતો? પ્લસ. ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હતો? પ્લસ. કોપરને કઈ પ્રક્રિયા આપવી ગમતી હતી? રિડક્શન. એટલે જો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? પ્લસ. આ પ્રક્રિયા આપવી ગમતી નથી તો ઈ કેવો છે? માઈનસ. તો હવે અહીંયા જોવો જોઈએ કેથોડ ઉપર કોપરને કયું કામ કરવાનું કીધું? આપણે એને ગમતું હોય એવું કામ કરવાનું કીધું. હું તમને ગમતું એવું કામ કરવાનું કહું, તમે શું કરો? દાંત કાઢીને કરો, ધોળી ધોળીને કરો. થાય કે ન થાય? તો ગમતું કામ કરવાનું આવે તો દરેકને ગમે, બરોબર છે? તો એનો મતલબ એવો છે કોપરને કામ કરવું ગમે છે રિડક્શન. અહીંયા કરવાનું પણ શું આપ્યું? રિડક્શન. તો એનો મતલબ કોપર જે છે એ દાંત કાઢીને કઈ પ્રક્રિયા આપશે? વિબંધ રિડક્શન. વિબંધ ભણાવવાની દાંત કાઢીને, ભણવાની દાંત કાઢીને, બરોબર છે? દરેક કામ દાંત કાઢીને કરવાનું. ખબર પડે ને કે પહેલેથી મોઢું જ આવું છે એવું કઈ નથી ને? દાંત કાઢતું રહેવાનું ભાઈ, દાંત કાઢી દો. હજી થોડાક ગલગલિયા કોક કરતું હોય ને કેમ દાંત આવે એવા દાંત આવવા જોઈએ, બરાબર? તો ભણવા મજા આવે. આવા હોગિયા મોઢા લઈને નહીં બેવાનું ભાઈ. ખબર પડી ગઈ ને? શું કરવાનું? દાંત કાઢવાનું. હા બસ. તો હવે આપણે આની જો વાત કરીએ તો એનો મતલબ એવો થયો કે હવે કેથોડ ઉપર તો પ્રક્રિયા આપવા કોણ જાય? કોપર જ જાય. કોણ જાય? કોપર જ જાય. સમજાણું કે ન સમજાણું? તો હવેનું આ સમજાવવું જોઈએ. આ બીજા નંબરે શું શીખા? CuSO4 નું સક્રિય વિદ્યુતધ્રુવ. સક્રિય વિદ્યુતધ્રુવ એટલે કોપર પોતે વપરાશે, પણ કેથોડ ઉપર કોણ જશે? એમાં પણ કોપર. તો કોપરમાંથી કોપર બનાવ્યું આપણે. શું બનાવ્યું? કોપરમાંથી કોપર. અશુદ્ધમાંથી શુદ્ધ. અશુદ્ધિ કોણ હતી? પ્લેટિનમ, ઓરમ અને Ag. એને એનોડ પંક બોલાય. શું બોલાય? એનોડ પંક બોલાય. ચાલો, હવે આજનું બીજા નંબરનું હવે શીખવું છે CuSO4 નો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા વિદ્યુત વિભાજન. હવે ભાઈબંધ શેનું શીખવાનું છે આપણે? CuSO4 નું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દ્વારા. હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આવ્યો મતલબ કોપર એનોડમાં તો વપરાવાનો છે નહીં, બરોબર? બે પ્લેટિનમ જ લીધેલા છે. તો હવે કોણ ક્યાં પ્રક્રિયા આપવા જશે? ચલો, CuSO4 aqueous છે ભાઈબંધ. તો CuSO4 aqueous માં કેટલા આયન બને? બોલો બોલો. Cu+2H+ અને અહીંયા SO4 -2 અને O-2. ચાલો, આ બંને પ્લસ છે તો જાશે ક્યાં? કેથોડ ઉપર. કેથોડ ઉપર જઈને કઈ પ્રક્રિયા આપશે? રિડક્શન. આ બે ભાઈબંધ જે છે એ કેવા છે? માઈનસ. એટલે માઈનસ હોય તો જાય ક્યાં? એનોડ ઉપર જઈને કઈ પ્રક્રિયા આપે? ઓક્સિડેશન. તો હવે કોપર અને હાઇડ્રોજનમાં તો શીખા કે કોણ પ્રક્રિયા આપવા જશે? કોપર અને હાઇડ્રોજનમાં તો શીખા ને કોણ પ્રક્રિયા આપવા જશે? કોપર પ્રક્રિયા આપવા જશે, હાઇડ્રોજન પ્રક્રિયા આપવા જશે નહીં. ઓલા બે માંથી કોણ પ્રક્રિયા આપવા જાય ને કોણ ન જાય? ઓલા બે માંથી કોણ પ્રક્રિયા આપવા જશે ને કોણ નહીં જાય? ચલો, SO4 ને મોકલવો છે કે ઓક્સિજન ને? હાલો હું સમજાવું. જો માની લો કે ક્લોરીન છે ને, ક્લોરીન ઈ ઓક્સિડેશન પ્રક્રિયા આપતો, તો આપણે શું બનાવતા ખબર છે? 2Cl- માંથી ક્લોરીન.
એટલે આનો ઓક્સિડેશન આ છોકરાઓ કેવો થયો? -1 માંથી 0. પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય કે ન કહેવાય? કહેવાય. હવે ઓક્સિજન -2 હતું, એમાંથી આપણે શું બનાવતા હતા? O2. તો -2 માંથી શું બનતો હતો? 0. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય કે ન કહેવાય? મતલબ જો એને ઓક્સિડેશન પ્રક્રિયા આપવી હોય તો એને ઓક્સિડેશન આંકમાં વધારો કરવો પડે. જો SO4 એ ઓક્સિડેશન પ્રક્રિયા આપવી હોય તો પોતાના ઓક્સિડેશન આંકમાં શું કરવું પડે? વધારો કરવો પડે. હવે અહીંયા આપણી પાસે છોકરાઓ જોવો જોઈએ આવ્યું છે કોણ? SO4 -2. એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક છે કેટલો? તો હવે ઈ જો ઓક્સિડેશન પ્રક્રિયા આપે તો એને શું બનવું પડે? +7 બનવું પડે અથવા +8 બનવું પડે, +9 બનવું પડે, +10 બનવું પડે, કંઈક બનવું પડે. સમજી ગયા? તો જ ઓક્સિડેશન થાય. પણ આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા શીખેલા હોય ને, -2, 0, +2, +4 અને +6. તો SO4 ની મોટામાં મોટી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +6. એનો મતલબ ઈ તો પોતે છે જ તે. તો હવે +6 થી ક્યાંય આગળ વધી શકવાનો છે નહીં. બરોબર છે? તમારે ચોટીલાનો ડુંગરો ચડવો હોય તો તમે નીચેથી ચડતા ચડતા ઉપર પહોંચી જાઓ. બરોબર છે? એટલે -2 હતા, ત્યાંથી પહોંચી ક્યાં ગયા? +6. હવે તમે ગમે એટલા કૂદકા મારશો કે નહીં, રહેવાનો તો અહીંયા જ છો ને. સમજાણું કે ન સમજાણું? તમે ગમે એટલા કૂદકા મારશો પણ રહેવાનો તો અહીંયા ને. હવે એના કરતા આગળ જઈ શકવાના છો. તો એનો મતલબ એવો થયો કે SO4 વધુમાં વધુ ઓક્સિડેશન કરે ને તો એ પહોંચે ક્યાં? +6. આના કરતા આગળ વધી શકવાનો નથી. તો એનો મતલબ એવો થયો કે અહીંયા SO4 પોતે પ્રક્રિયા આપી શકતો નથી. તો એની બદલે કોને મોકલશે? ઓક્સિજન. તો હવે જોવો જોઈએ એનોડ ઉપર કયું સમીકરણ આવશે છોકરાઓ? ઓક્સિજન. તો ઓક્સિજન એટલે પાણી. પાણીનું યાદ રાખતાનું શીખવાડ્યું હતું. શું હતું પાણી માટે? 2H2O. એમાંથી શું બનતું હતું? ઓક્સિજન. એમાંથી હાઇડ્રોજન અને 4 ઇલેક્ટ્રોન. કેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે ભાઈબંધ? કેથોડ ઉપર Cu+2 aqueous વત્તા 2 ઇલેક્ટ્રોન. એમાંથી શું બનશે? Cu સોલિડ. પ્રક્રિયા કઈ થઈ ગઈ? રિડક્શન. હવે દ્રાવણની વાત કરીએ. NaCl ના સાંદ્રમાં લખાવરાયું હતું ને. જો દ્રાવણમાં કોણ આવ્યું ભાઈબંધ? જોવો જોઈએ. પ્રક્રિયા કરવા કોણ ગયું? કોપર. કોપર તો ઉડી ગયો, પણ પડ્યું કોને મૂકતો ગયો? SO4 -2 ને મૂકતો ગયો. તમે પ્રક્રિયા કરી ભાઈબંધ, તો અહીંયા આવ્યું કોણ? H+ આવ્યા. તો આવા H+ જોડાશે તો શું બનશે? દ્રાવણમાં H2SO4 બનશે. H2SO4 ને શું કહેવાય? એસિડ કે બેઝ? એસિડ કહેવાય. તો pH કેવી થઈ જાય? જો મેં pH નહોતી લખાઈ ગઈ વખત, તમે લખી નાખજો ને. ઓલું NaOH બનતું હતું ને સાંદ્ર NaCl માં, પછી લખી નાખજો ભવિષ્યમાં. અહીંયા pH નું મૂલ્ય કેવું થઈ જશે? 7 કરતા ઓછું. ત્યારે કયો સૂચક નાખ્યો હતો? તો અહીંયા શું લખવાનું? મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ નાખો ને છોકરાઓ એટલે નારંગી રંગ બને. કેવો બને? નારંગી રંગ બને. શું નાખવાનું? મિથાઇલ ઓરેન્જ. એટલે કેવો રંગ બનશે? નારંગી રંગ જે છે એ નારંગી રંગ જોવા આવડશે. સમજાઈ જશે. તો આ CuSO4 નું સક્રિય ધ્રુવ દ્વારા માત્ર શુદ્ધિકરણ થયું. પણ આ નિષ્ક્રિય હતા ને એટલે આપણે જોવું પડે કોને પ્રક્રિયા કરવા મોકલવી, કોને મોકલવી નહીં. બરોબર? હવે કોપરની બદલે હાઇડ્રોજનની બદલે કોપર શું કામ જાય છે? એને રિડક્શન આપવું ગમે છે. અને SO4 ની બદલે ઓક્સિજન શું કામ જાય છે છોકરાઓ? કેમ કે સલ્ફર પોતાનું ઓક્સિડેશન હવે કરાવી શકતો નથી. આવડશે? સમજાઈ જશે? લખી નાખો ચાલો. જો આપણે વાત કરીએ, કોની વાત કરીએ? Na2SO4 ના દ્રાવણની. તો છોકરાઓ સાંભળો, આ Na2SO4 જે છે એના આપણે બે ભાગ પાડશું ને. તો જોવો જોઈ આમાં પણ આપણી પાસે કોણ આવેલું છે? Na+H+. અહીંયા કોણ આવેલું છોકરાઓ? SO4 -2O-2. આ બંને પોઝિટિવ હોય તો ક્યાં જાય? અરે યસ, વેરી ગુડ. ત્યાં જઈને કઈ પ્રક્રિયા આપે?
વેરી ગુડ ના પાટિયા. ચાલો આ ભાઈબંધ ક્યાં જાય અને ત્યાં જઈને કઈ પ્રક્રિયા આપે? ઓક્સિડેશન પ્રક્રિયા આપે. બરોબર છે. કોણ ક્યાં જાય છે, કઈ પ્રક્રિયા આપે છે, ખબર પડી જવી જોઈએ ને. ચાલો તો હવે આ ભાઈબંધ કેથોડ ઉપર તો રિડક્શન આપવાનું છે, તો આ બેમાંથી કોણ પ્રક્રિયા આપશે? H+ સોડિયમ આપે નહીં. અહીંયા શીખા ને થોડીક વાર પહેલા કે SO4 અને ઓક્સિજન હોય અને ઓક્સિડેશન આપવાનું હોય તો કોણ આપે પ્રક્રિયા? તો SO4 આપે નહીં, કોણ આપે? ઓક્સિજન. લે હવે અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજન ને પ્રક્રિયા કરાવરાવી હતી તો Na2SO4 નાખ્યું જ હું કામ? કેમ કે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? પાણીનું જ વિદ્યુત વિભાજન. હું જળ વિભાજન લખી નાખે અને શું કહેવાય? વિદ્યુત વિભાજન કહેવાય. બરોબર. અને દ્રાવણમાં કોણ હશે? તો કે દ્રાવણમાં તો Na2SO4 લીધો તો એનો ઈ જ છે એટલે કઈ લખવાની જરૂર નથી, કેમ કે તો ક્ષાર સ્વરૂપે છે. ભાઈબંધ કયા સ્વરૂપે? ક્ષાર. તો એનો મતલબ એવો થયો એનોડની પ્રક્રિયા પૂછે તો આવડે કઈ લખવાની? પાણીવાળી. શું હતું? 2H2O માંથી શું બનાવશો? O2 4H+ 4 ઇલેક્ટ્રોન. વેરી ગુડ. કેથોડ ઉપર શું લખી નાખશો? H2O plus 2 ઇલેક્ટ્રોન gives H2 plus 2OH minus. મૂળ પ્રક્રિયા મેં કઈ લખી? પાણી. મૂળ પ્રક્રિયા પાણી. ચાલો AgNO3 સક્રિય છે. સક્રિયનો મતલબ છોકરાઓ હંમેશા શું સમજવાનો? એનોડ ઉપર તો પ્રક્રિયા કોણ આપશે? સળિયો પોતે. કોણ પ્રક્રિયા આપશે? સળિયો પોતે. એટલે કોણ થશે? Ag આપણે લેવાનો કેવો? અશુદ્ધ. એમાંથી બની શું જશે? શુદ્ધ બનશે. યસ, વેરી ગુડ. હવે કેથોડ ઉપર શું થશે? કેથોડ ઉપર છોકરાઓ તો કે બે ઓપ્શન છે ને, Ag+ છે, H+ પણ છે. Ag અને H આ બેમાંથી કોણ પ્રક્રિયા આપશે? Ag અને H આ બેમાંથી પ્રક્રિયા કોણ આપશે? બોલો બોલો. આ બેમાંથી પ્રક્રિયા કોણ આપશે? જો સમજાઈ દે એક વખત ફરીથી. આમે હું લખ્યું? સાચું. ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું છે? Ag નું માઈનસ છે ને, એ તો માઈનસ છે. ઊંધું કરી નાખો હાલો ને. Ag plus oblique Ag આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. કેટલી કિંમત છે? પ્લસ 0.80. અહીંયા આવ્યા છીએ આપણે ક્યાં? વિભંગ કેથોડ ઉપર આવ્યા છીએ ને, તો કેથોડ ઉપર આવ્યા હોય તો કઈ પ્રક્રિયા કરાવવી પડશે? રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા માટે કયા મૂલ્યને ધ્યાનમાં રાખવાનું? અને રિડક્શન પોટેન્શિયલ કેવો આપ્યો છે? પોઝિટિવ. દાંત કાઢીને પ્રક્રિયા આપશે કે નહીં આપે? આપશે હો ભાઈ, દાંત કાઢીને પ્રક્રિયા આપશે ભાઈ. આ અહીંયા આવશે Ag. હાઇડ્રોજન પ્રક્રિયા આપવાનો નથી, તો પ્રક્રિયા આપવા માટે અહીંયા આવશે Ag અને અહીંયા કોણ આવશે? H. Ag. બે જગ્યાએ Ag પ્રક્રિયા આપશે. ચલો હવે આપણે બીજું શું લખ્યું હતું? AgNO3 છે ને દ્રાવણ, એનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં. નિષ્ક્રિય એટલે પાછા બે ભાગ પાડી દેવાના. કયા કયા બે ભાગ પડશે ભાઈબંધ? એક આવશે Ag+ H+ અને અહીંયા NO3 - O - 2. ચલો ભાઈબંધ આ બેમાંથી કોણ પ્રક્રિયા આપશે? આ બેમાંથી કોણ આપશે? આમાંથી Ag. આ બેમાંથી ઓક્સિજન. NO3 આપશે નહીં. શું કામ? ઓલું SO4 માં શું કારણ લખાયું હતું યાદ છે? નાઇટ્રોજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ? અહીંયા નાઇટ્રોજન આવેલું છે કયા સ્વરૂપે? +5. જેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાં જ આવેલું છે. જેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાં જ આવેલું છે. તો હવે NO3 પ્રક્રિયા આપી શકવાનો નથી. પ્રક્રિયા કોણ આપશે ભાઈબંધ? ઓક્સિજન. ખ્યાલ આવી ગયો? તો અહીંયા દ્રાવણમાં કોણ પડ્યું રહેશે? NO3. આ પ્રક્રિયામાં કોણ આવશે? H+. તો એનો મતલબ શું બન્યો? HNO3. યસ. જેવી રીતે H2SO4 બન્યું હતું ને, એમ અહીંયા શું બન્યું? HNO3 બન્યું. તો હવે જે કોષ્ટક બનાવરાવું છું ને ભાઈબંધ, એ એકદમ મસ્તીની રીતે સમજજો. G-NEET-માં પણ કામ આવશે આ. બરાબર? અહીંયા તો આવશે જ દે, એટલે મેં અહીંયા તો પૂછ્યું જ હશે એકાદો પ્રશ્ન, પણ G-NEET-માં પણ તમને કામ આવવું જોઈએ.
ચાલો અહીંયા આપણે લખશું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, બરોબર, એટલે વિદ્યુત વિભાજ્ય કોને લેવાનું છે? અહીંયા એનોડ ઉપર કઈ નિપજ મળશે? એ. અહીંયા કેથોડ ઉપર કઈ નિપજ મળશે? એ. અને અહીંયા દ્રાવણમાં શું વધારો ઘટાડો જોવા મળે છે? એ. આપણે ભાઈબંધ શીખા આટલી વસ્તુ NaCl, જો હવે તમારી પાસે બધું લખેલું જ છે, અડધું ચોપડામાં છે, અડધું બોર્ડ ઉપર છે, સમજી વિચારીને જવાબ આપવાના છે. NaCl પીગલિત દ્રાવણ એટલે લિક્વિડ, પછી NaCl નો સાંદ્ર દ્રાવણ, પછી NaCl નો મંદ દ્રાવણ. ઓકે, ચાલો પછી કોણ આવ્યું? CuSO4, પણ વિદ્યુત ધ્રુવ કેવા? સક્રિય. પછી કોણ આવ્યું? CuSO4, પણ વિદ્યુત ધ્રુવ કેવા? નિષ્ક્રિય. પછી કોણ આવ્યું ભાઈબંધ? નહીં, Na2SO4 નો આવ્યું. હાલો, Na2SO4 સાંદ્ર. પછી કોણ આવ્યું ભાઈબંધ? AgNO3 સક્રિય. યસ, વાહ ભાઈ વાહ. અને પછી છેલ્લે કોણ આવ્યું? AgNO3 નિષ્ક્રિય. ચાલો, જો મારી પાસે ભાઈબંધ NaCl લિક્વિડ હોય તો તમને જોઈ જોઈને કહેવાની પણ છૂટ છે, સમજી વિચારીને કહેવાની પણ છૂટ છે, પણ જોવાની છૂટ બોર્ડ ઉપર છે, બરોબર, ચોપડામાં નહીં. આને જો Na અને Cl બે જ આયન છે તો Na ભાઈબંધ પ્લસ હોય, Cl માઇનસ હોય, કોણ ક્યાં જાય? એટલે અહીંયા મને શું મળશે? Cl2. અને અહીંયા શું મળશે? જે બે હતા એ બધા વપરાઈ ગયા કે નહીં? દ્રાવણમાં કાંઈ મળતું નથી. દ્રાવણમાં કાંઈ મળે ભાઈબંધ? કાંઈ ન મળે. સમજ્યા કે ન સમજ્યા? જોવો છો અહીંયા કંઈ વધાર્યું તો આપણે? કાંઈ વધાર્યું નથી. NaCl સાંદ્ર છે, એટલે હવે સાંદ્ર એટલે પાણી પાછું મગજમાં આવી જવું જોઈએ. Na અને હાઇડ્રોજન આ બેમાંથી કોણ પ્રક્રિયા આપે? હાઇડ્રોજન. હાલો, અહીંયા આવશે હાઇડ્રોજન. Cl અને ઓક્સિજન, આમાં Cl સાંદ્ર છે ને છોકરાઓ, જો સાંદ્ર છે એટલે કોણ આવશે? Cl. હવે યાદ કરો, એને પ્રક્રિયા આપવા ગયો તો ના નહોતો ગયો, પછી પ્રક્રિયામાં OH બન્યો તો આ બન્યો તો. NaOH ને શું કહેવાય? બેઝની pH કેટલી હોય? 7 કરતા વધારે. કયો સૂચક નાખવાનો? ફિનોપ્થેલિન. ફિનોપ્થેલિન નાખો એટલે કેવો રંગ આવે? ગુલાબી રંગ આવે. ચાલો જોવો જોઈએ, દ્રાવણમાં આટલું બન્યું. હવે NaCl મંદ, ભાઈબંધ મંદ હોય તો પાણી પ્રક્રિયા આપે તો અહીંયા કોણ આવે? ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજન. મંદ છે એટલે NaCl હતું એટલું પડ્યું છે, પણ એને લખવાની જરૂર નથી, કેમ કે એ તો આપણે લીધું હતું. તો પેલો ભાઈબંધ NaCl વાળો ટોપિક સમજાઈ ગયો આખે આખો? આમાંથી કોઈ પણ MCQ પૂછવાનું હોય તો આવડે? હા પાડો ને, આવડે ને? હાલો, હવે કોનો વારો આવશે ભાઈબંધ? CuSO4, પણ સક્રિય. એનોડ ઉપર શું મળશે ભાઈબંધ? એનોડ તો ખવાઈ જાય બિચારો. એનોડ તો કેવો થાય? ખવાઈ જાય, કેમ કે સક્રિયમાં શું શીખાતા? હા, દુબળો થતો જાય ને, ખવાઈ જાય. અને અહીંયા શું મળશે? યસ, કોપર શુદ્ધ. દ્રાવણમાં કઈ આવશે? હા આવે હો ભાઈબંધ, પ્લેટિનમ, ઓરમ, Ag ની અશુદ્ધિ આવે ને, પણ આનું નામ શું હતું? યસ, આનું નામ હતું એનોડ પંખ. વાહ ભાઈ વાહ. અને CuSO4 નિષ્ક્રિય હોય તો SO4 આવશે. SO4 અને ઓક્સિજન માંથી કોણ આવે? ઓક્સિજન. કોપર અને હાઇડ્રોજન માંથી કોણ આવે? કોપર આવે. એલા કેમ ભૂલી જાવ છો? આની પેલા લખ્યું હતું કા? કોપર આવે. અને દ્રાવણમાં કઈ બને? હું H2SO4. pH કેટલી હોય? શું કહેવાય આને? કયો સૂચક નાખવાનો? મિથાઇલ ઓરેન્જ. શું બને? અરે વાહ ભાઈ વાહ, નારંગી રંગ બને હો ભાઈ. યસ. Na2SO4 પાણી જ આવે ને ખાલી, દ્રાવણમાં કઈ વધે? અરે ના, કઈ ના વધે, બરોબર, કેમ કે Na2SO4 પોતે ને પોતે પડ્યું રહે. હવે પોતે ને પોતે હોય તો કઈ લખાય નહીં, બરોબર છે. આપણા ઘરે જ લગ્ન હોય તો આપણે ચાંદલો લખાવાય? બોલો, લખાવાય? તો એવું છે, આના ઘરે લગ્ન છે, એ થોડો ચાંદલો લખાવા જશે? ન જાય, એના જેવું છે. ચાલો, AgNO3 સક્રિય. સક્રિય હોય તો Ag ખવાઈ જાય. અને અહીંયા શું બને? Ag
શુદ્ધ. અહીંયા પણ થોડું ઘણું કંઈક એનોડ પંખ મળતું હોય. બરાબર, ચાલો. AgNO3 નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે શું? Ag અને હાઇડ્રોજન કોણ આપશે પ્રક્રિયા? એલા Ag આપે, બોર્ડ ઉપર જ લખ્યું છે કાકા. NO3 અને ઓક્સિજન, ઓક્સિજન પ્રક્રિયા આપશે. હાલો, એનો મતલબ એવો થયો, અહીંયા શું બનશે? H+, અહીંયા શું બનશે? NO3- એટલે HNO3 ને એસિડ કહેવાય કે બેઝ? દ્રાવણની pH કેટલી થઈ જાય? 7 કરતા ઓછી. કયો સૂચક નાખવાનો? કયો રંગ આપશે? નારંગી. કયો રંગ આપશે? નારંગી. પીળો નો આપે, કયો આપે? એટલે કાં તું અવાજ બદલી નાખ તો મને ખબર નહીં પડે. બરોબર છે? ક્યાંથી પીળો રંગ ક્યાંથી આપે? નારંગી આપવાનું હોય તો. હે, અહીંયા આપણે શીખ્યા કે મિથાઇલ ઓરેન નારંગી રંગ આપે, તો અહીંયા એ જ આપે. કે આવી ટેવ પડી ગઈ છે ઊંધું બોલવાની. એટલે તો પીળો રંગ આપે કઈ રીતે? તું મને સમજે હાલ. અહીંયા મિથાઇલ ઓરેન નારંગી રંગ આપતો હોય તો અહીંયા કયો આપે? નારંગી જ આપે. પીળો આપે કઈ રીતે? તું મને સમજાવ ભાઈ. ઓકે, તો આજ સુધી અહીંયા રાખીએ. બરોબર છે?